તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તમારી ભાભી પણ આજે બાય બાય કહેવા લાગી. એનું કારણ છે કે એના વિડીયો તમે જોવા લાગ્યા છે ને ચાલવા લાગ્યા છે. ફરીથી પણ બાય બાય કહે છે. વાહ ભાઈ વાહ, ક્યાં વાત હે સરજી. ખુશીનો માહોલ છે અને એ કે મારો વિડીયો સો યુઝ આવે છે. મજા આવે કે 100 યુઝમાં. થેન્ક યુ દોસ્તો, તમે સપોર્ટ કરો છો. સામે બે ભાઈ બહેન બજાય છે. એનું કારણ છે કે હું ચોકલેટ લાવેલો ને અહીંયા આવી ગઈ છે. આપણે 10 વાગે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. એનું કારણ હતું કે સવારમાં જરીક મોડા ઉઠ્યા હતા, એનું કારણ. તો આ વિડીયોનો તમે અવાજ પણ સાંભળી શકો છો કે બાપા કંઈક વાતો કરતા હતા, કંઈક લોકો અમારી વાડીએ કામ કરવા આવ્યા ને એમના બારામાં તમે સાંભળી શકો. રેવા દે નહીં ખાય જવા કરી રૂપિયા રાખવાની દરેક જીવન એ રીતે દેવું પડે. પછી આપણે બાપાની વાતો સાંભળી અને પછી તો આપણે ખાંદે ને પાવડા ચાલી પડ્યા. ભાઈ કોદાળી છે, સોરી. બરાબર, એનું કારણ છે કે આગળ તમને બતાવું. અને અહીંયા તમારી ભાભી તો મોટી મોટી ફલાંગે ચાલે છે. ભાઈ વાહ, ક્યાં બાત હે સરજી યાર. અને અહીંયા મેં થોડીક મસ્તી કરી અને મેં કીધું સાઈડ માટે મારે આગળ ચલાય. બરાબર ને દોસ્તો, હું કેવું તે કે તું ચાલ, કંઈ વાંધો નહીં, તમે આગળ ચાલો કે. મેં કીધું કંઈ નહીં. એ હસતી હતી. મેં કીધું કંઈ નહીં, હાંસવું હોય એટલું તું હસી લે. બરાબર, બાકી વાતો કરી, થોડી એન્જોય કરી. ભાઈ આપણે એન્જોય આને જ હોય છે. હું કંઈ ફરવા જઈને એન્જોય કરીએ એવું જ છે નહીં. ફેમિલીમાં એન્જોય કરો, વાતો કરો, મોજ કરો. બરાબર, તો ભણ્યા રહેજો. આગળ તમને હું બતાવું કે ભાઈ આ આવી ગયું તળાવડું ને તમે જોઈ શકો છો તળાવમાં હું લેવા આવ્યો છે. બરાબર, ખાંદેને પાવડા આવતેલો સામે પાણી પડે છે, તમને દેખાતું હશે. તો એ લાઈન તૂટી ગઈ છે આપણે. બરાબર, તો હવે યાર શું કરું, તમારા ભાઈનો વારો આવી ગયો કામ કરવાનો. યાર દુઃખ લાગ્યું ઘણું. શેઠનો ફોન આવ્યો કે ભાઈ લાઈન તૂટી છે, જરા જોયા. મેં આવીને જોયું તો અહીંયા તો દરિયાની જેમ ઉલાળામાં આવતું હતું. વાહ, આખું તળાવડું ભરાઈ ગયું યાર. આખી રાત મોટર ચાલી તો આટલું પાણી ખેતરમાં ગયું હોય તો કંઈક ઓર મજા આવે યાર. તો ભણ્યા રહીજો. બાકી તો કંઈક કરીએ. હવે શું કરીએ દોસ્તો, મોટર બંધ કરીએ ને થોડુંક ધીમું પાણી પડી ગયું. પછી મેં કીધું રાહ જોઉં થોડુંક. અને અહીંયા હતી મછલી, મેં પકડી હતી માછલી. તો એને રમાડી થોડીક વાર. તમે જોઈ શકો છો મસ્ત એની પ્યારી સી છોટી સી એમથી નાની હતી, એમ મોટી હતી પાછી, તરતા આવડે છે. મેં કીધું ચાલો છોડું. તમે જોઈ શકો છો કે નાની સમજીને ડૂબી જાય એવું નહીં સમજવાનું દોસ્તો. જોઈ શકો છો હોય જાય. એને જવાની ઈચ્છા જ નથી થતી દોસ્તો. પાછી મારા હાથ કનાવી જોઈ શકો છો તમે. જુઓ, મેં પાછી હાથમાં લીધું. મેં કીધું ચાલો કંઈ નહીં, પાછો હાથમાં લઉં. બરાબર, અહીંયા હાથની નજીક રહે છે. તો પછી મેં એને પકડી પાછી. મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં, હજી તને એન્જોય કરાવી લઉં. પછી પાણીમાં અહીંયા છોડી. મેં કીધું જાને તો જઈ. તો છોડી દીધી મછલીને. બાકી હવે આપણે પાણીનું કામ કરવાનું રહેશે. લાઈન તૂટી ગઈ છે. કંઈક ગાય આવી હતી, એને ધક્કો મારી દીધી એટલે લાઈન તૂટી ગઈ. બાકી આ પાણી કમજોર થાય ને તે પછી આપણે થોડુંક અમતું ખોદી અને પછી લાઈન ફિટ કરવાની છે. બાકી તળાવડું તો ભરાઈ જ ગયું છે ભાઈ. કેમ કે મછલીને જીવવાનો એક ઓર ફાયદો પડ્યો, એ આપણે ગૌરવની વાત છે તમારા ભાઈ લીધે. બાકી તો તમે બન્યા રહીજો. તો ચાલો, આપણે આવી ગયા છે ગાડીએ અને હવે આપણે જવાનો છે સામાન લેવા જે તૂટ્યો એ. બરાબર, તો તમે બન્યા રહેજો. બાકી તમારો ભાઈ યાર ક્યાં બાત હે. તો આપણે આવી ગયા પાછા વાડીએ અને વાડીએ આવીને જોયું તો મેં કીધું ચાલો ભાઈ ક્યાં હે. તો અહીંયા આપણે ઓફિસે આવી ગયા. ઓફિસે શેઠની. મેં કીધું તાળું છે મારેલું છે. બાકી મેં કીધું આપણે કેવાક દેખાય કાચ કરી ગયા. મેં કીધું કંઈ વાંધો નહીં, વાળા પપડ લઈ. બાકી પછી જઈશું ગામમાં. મેં કીધું કંઈક સામાન લેવા. બરાબર, અહીંયા મમ્મી મેં કીધું શું કરે જોવા દે બારીએ ઢૂકીને. ભાઈ મમ્મી તો કોદાળીએ કપ્પા ખાંપે ભાઈ, જાણે સિમેન્ટનો માલ ખાંપે. મેં કીધું ચાલો અંદર જઈએ. અંદર જઈને જોયું તો ટેણી
અને અહીંયા દેવરાજ ને એવા બધા હતા. અહીં તો દેવરાજ તો ટ્રેક્ટરની માથે ચડ્યો, એ સાફ કરે છે ટ્રેક્ટરને. થોડુંક એવું હતું એટલા માટે. બાકી મેં કીધું આ કપ્પા બધો ઢગલો કરી દો તમે. હવે વેચવાનો સમય આવી ગયો છે, પણ થોડુંક ઘણું બાકી છે, એ વીણીને પછી વેચી આવવાના છે આપણે, તાકી થોડાક પૈસા આવે. બાકી તો મેં કીધું ચાલો આપણું તો કામ છે જ ઓલરેડી. તો અહીંયા બેન તો કાંઈક તપેલી લઈને ચાલે ભાઈ, મોટી મોટી ફલાંગે. મેં કીધું ચાલો અંદર એક આંટો મારતા જઈએ. તો અહીંયા તો બધું ભાઈ મેં કીધું ચાલો હજી એક કાચમાં મજા નહીં આવે તો આ કાચમાં જોઈ લઈએ, બરાબર. અને પછી નીકળીએ આપણે. અહીંયા તો ભાઈ બહાર હારવાનું કામ ચાલતું હતું. મેં કીધું ચલો. પછી દોસ્તો હું ગામમાં ગયો હતો અને પાછો આવી ગયો હતો, કેમ કે ગામમાંનો તમને ના બતાવી શક્યો ને. ગામમાં આના માટે બધા માટે સોડા લઈ આવ્યો હતો, કેમ કે સોડા લાવ્યો હતો ભાઈ સિંગ અને બધું મિક્સિંગ કરેલી હતી. મજા આવી ગઈ, એમ કે ખોપરું હોપરું નાખેલું હતું. એટલે મેં પીધી ને મને એમ થયું કે વાડીવાળા હાર હજી લેતું જવું પડે યાર, હું એકલો તો કેમ પી શકું. પછી એની સારું બધા સારું પાર્સલ કરાવેલી. આ સોડા કંઈ સિહામાં નથી આવતી, ઓલરેડી બનાવીને આલે છે, એટલે પાર્સલ કરાવીને મેં કીધું પીવો ધમધમાત. બાકી આવું તો ચાલે કરે. ને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ યાર કરતા જજો તમારા ભાઈના વિડીયો જોવા માટે.